હેલો ફ્રેન્ડ્સ, હું કોમલ ભીમજીયાની યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. તો કે આજના લેક્ચરમાં આપણે 2 માર્કના પ્રશ્ન જોઈએ. પહેલા જૂની પેપર સ્ટાઇલ મુજબ શું થતું હતું તો કે તમને વિભાગ સી ની અંદર 15 પ્રશ્ન પૂછાતા હતા. 30 માર્કનો વિભાગ હતો. હવે નવી પેપર સ્ટાઇલ મુજબ શું છે તો કે તમને 17 પ્રશ્ન પૂછાય, એમાંથી તમારે કોઈ પણ 13 પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો જ પ્રશ્ન જોઈએ કે આયોજન એટલે શું. શું કીધું છે? આયોજન એટલે શું? તો કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે શું કરવાનું? હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિના ઘડતર અને અવલોકન માટે શું કરવાનું? તો કે પૂર્વાનુમાન કરવાનું કે તમારે કોઈ પણ કાર્ય કરવું છે, તમે જે પણ ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય ક્યારે, કોણ કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એની શું કરવાની? ભવિષ્ય અંગેની પૂર્ણ વિચારણા વર્તમાનમાં કરવાની. એને શું કહેવાય તો કે પૂર્વાનુમાન. એટલે કે પૂર્વાનુમાન કરવું. એના ઉપરાંત તો કે આયોજન છે એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. કેવું છે? પસંદગીનું કાર્ય. શું કામ? તો કે વૈકલ્પિક માર્ગ મળી આવે ત્યારે આયોજનનો પ્રશ્ન ઉદ્ભવે છે. કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આપણી પાસે એક કરતાં વધુ વિકલ્પ હોય તો શું થાય તો કે ત્યારે આયોજનનો પ્રશ્ન ઊભો થાય. આમ સંચાલનના અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર શેના ઉપર છે તો કે આયોજન ઉપર રહેલો છે. શું કામ? તો કે કોઈ પણ કંપની છે એનું ધ્યેય નક્કી કરે એટલે આયોજનથી જ કયું કાર્ય ક્યારે કરશું, કેટલા સમયની અંદર, એના માટેનું શું થાય તો કે નીતિ ઘડતર બનાવવામાં આવે. એટલે આયોજન થયા પછી જ શું થાય તો કે વ્યવસ્થા તંત્ર ગોઠવાય, કર્મચારી વ્યવસ્થાની રચના કરવામાં આવે, ઉપરાંત તો કે દરેકે દરેક કાર્ય થાય એના ઉપર દેખરેખ રાખવામાં આવે. એને જ શું કહેવાય? અંકુશ કહેવાય. આમ સંચાલનના દરેકે દરેક કાર્ય છે એ શું થાય તો કે આયોજન ઉપર આધાર રાખે છે. એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછાય છે કે આયોજન એટલે શું. બીજો પ્રશ્ન છે પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. આ પણ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે કે પ્રબંધ એટલે શું. તો કે સમાન હેતુની સિદ્ધિ અર્થે. શું કીધું? સમાન હેતુની સિદ્ધિ, સમાન હેતુ પૂરો કરવા માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને શું કહે છે તો કે વ્યવસ્થા તંત્ર કહેવાય. કોઈ પણ એક સમાન હેતુ કે ધ્યેય નક્કી કરેલો છે એને પૂરો કરવા માટે જેટલા પણ સમૂહમાં કાર્ય કરતા વ્યક્તિઓ છે, કાર્યરત વ્યક્તિઓ છે, એના વચ્ચે શું કરવાની તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની. એ જે માળખું છે એને જ શું કહેવાય તો કે વ્યવસ્થા તંત્ર કહેવાય. આયોજન દ્વારા શું થાય તો કે ધ્યેય, નીતિ અને કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે કે જે પણ ધ્યેય નક્કી કરેલો છે એ પૂરો કરવા માટે કેવી નીતિ અપનાવી અને કેવા કાર્યક્રમો કરવા જેથી કરીને શું થાય તો કે ધ્યેય પૂરો થાય. એ શેમાં થાય તો કે આયોજન દ્વારા માત્ર નક્કી કરવામાં આવે, પણ જેને પાર પાડવા માટે શેની જરૂર પડે તો કે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કયું કાર્ય કોણ કરશે અને કયા કાર્યની સત્તા અને જવાબદારી કોની રહેશે, શું થાય એના આધારે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે એના આંતર સંબંધો કેવા રહેશે એ શેના આધારે ખબર પડે તો કે વ્યવસ્થા તંત્રના આધારે ખબર પડે છે. ત્રીજો પ્રશ્ન છે સંકલનનો અર્થ આપો. શું કીધું છે? સંકલનનો અર્થ આપો. તો કે સમગ્ર એકમની પ્રવૃત્તિઓ વિવિધ જૂથ કે વિભાગમાં વહેંચાયેલી હોય ત્યારે બધી વ્યક્તિઓ એકમના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે શું કીધું? સમગ્ર એકમની, આખા એકમની જેટલી પણ પ્રવૃત્તિ છે એ શું છે? જુદા જુદા જૂથ અને વિભાગ વચ્ચે વહેંચાયેલી હોય ત્યારે દરેકે દરેક વ્યક્તિ અને એકમના લક્ષ્યાંકો સિદ્ધ કરવા અર્થે એક જૂથ તરીકે કાર્ય કરતી હોય, સમૂહમાં ભેગા મળીને કામ કરતી હોય તે કાર્ય કરવાનું અને જોવાનું કાર્ય જ શું છે તો કે સંકલનનું કાર્ય છે. સંકલનથી એક પ્રકારની ધ્યેય સિદ્ધિની શું થાય? ખાતરી મળે. જે પણ ધ્યેય પૂરો કરવાનો છે એની શું થાય તો કે ખાતરી મળે. અને આમ સંકલનથી નિષ્ણાંતો અને વ્યવસાયી મંડળો વચ્ચે શું થાય તો કે ખેંચતાણ ઊભી થતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે તો કે બજારીય સંચાલનનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે. બજાર સંચાલનનું ઉદ્ભવ બિંદુ શું છે તો કે બજારમાંથી જ ખબર પડે કે લોકોની શું વસ્તુ કે સેવાની માંગ છે. એના જ આધારે માંગને અનુરૂપ ગ્રાહકને શું કરવું તો કે સંપૂર્ણ સંતોષ આપવો અને નફાકારક વિનિમય એ જ બજાર સંચાલનનો શું છે તો કે મુખ્ય હેતુ છે. પાંચમો પ્રશ્ન છે
કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે કે કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો કે કિંમત અંગેના નિર્ણયમાં કિંમત નિર્ધારણ કરતી વખતે વેચાણ નીતિ, જે પણ માલ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એને વેચાણ કેવી રીતે કરવું, ત્યારે એની કિંમત કેટલી રાખવી એની નીતિ. એના ઉપરાંત તો કે શાખ નીતિ. શાખ નીતિ એટલે તો કે કોઈ પણ માલનું ઉધાર વેચાણ કરવામાં આવે, કે અત્યારે માલનું વેચાણ કર્યું તો એના 5 દિવસ 15 દિવસ કે 25 દિવસ પછી જે પણ એનું બિલ ચૂકવવામાં આવે, શું કે શાખ નીતિ. પછી તો કે વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ વેચાણ કરવું કે છૂટક વેચાણ કરવું, એના ઉપરાંત મધ્યસ્થીઓનું કમિશન વગેરે નિર્ણયોનો સમાવેશ થાય છે. આમ વર્તમાન ગ્રાહક છે એ શું કરે તો કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળી રહે તેવી અપેક્ષા રાખે છે. હાલના ગ્રાહકો છે એ શું કરે તો કે એણે જે પણ ચીજ વસ્તુ ખરીદવી છે એ શું થાય તો કે યોગ્ય ગુણવત્તાવાળી, સારી ગુણવત્તાવાળી મળે અને ઉપરાંત વ્યાજબી કિંમતે મળી રહે તેવી અપેક્ષા રાખે છે. આમ કોઈ પણ બજાર સંચાલકે પેદાશની કિંમત નક્કી કરતી વખતે શું કરવું પડે તો કે ખૂબ જ કાળજી રાખવી પડે. છઠ્ઠો પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર્ષ, વળતર અને પ્રોત્સાહન, એના ઉપરાંત તો કે નિવૃત્તિ બાદના કાર્ય વગેરેનો સમાવેશ એટલે શું તો કે કર્મચારી વ્યવસ્થા. શું કીધું તો કે કોઈ પણ કંપનીની સ્થાપના કરવામાં આવે તો એને કેવા લોકોની જરૂર છે એની લાયકાતના આધારે શું કરે તો કે વ્યક્તિ કર્મચારીઓની ભરતી કરે, ઉપરાંત પસંદગી કરે. તાલીમ એટલે તો કે એને જે પણ કાર્ય કરવાનું છે એ કાર્ય માટે શું કરે તો કે એને થોડાક દિવસ ટ્રેનિંગ આપવામાં આવે, એને તાલીમ કહેવાય. ઉપરાંત તો કે બઢતી. બઢતી એટલે શું તો કે વ્યક્તિ જે પણ હોદ્દા ઉપર છે એનાથી એને ઉપરનો હોદ્દો આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિ ક્લાર્ક છે તો એને મેનેજરનો હોદ્દો આપવામાં આવે, તો એ શું થયું તો કે એની બઢતી કરવામાં આવી. ઉપરાંત તો કે બદલી. બદલી એટલે તો કે વ્યક્તિને એક સ્થળેથી શું થાય તો કે બીજા સ્થળે સ્થળાંતર કરવામાં આવે, એને શું કહેવાય બદલી. ઉપરાંત એને વળતરને લગતા જે પણ પગાર ધોરણ આપવામાં આવે છે, વળતરને લગતા પ્રોત્સાહન અને નિવૃત્તિ બાદના કાર્યો વગેરેનો સમાવેશ શેમાં થાય છે તો કે કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈઆઈએમની સંજ્ઞા સમજાવો. તમને એક માર્કમાં મોસ્ટ આઈપી પ્રશ્ન કે આઈઆઈએમનું ફૂલ ફોર્મ પૂછાય છે તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એક માર્કમાં ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે આઈઆઈએમનું પૂરું નામ જણાવો. તો શું છે તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એનું ટૂંકાક્ષરી નામ છે જેનો અર્થ થાય છે કે ભારતીય સંચાલન સંસ્થા. આઈઆઈએમ છે એ શું કરે છે તો કે સંચાલન માટેની શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું કરે છે તો કે સંચાલનનું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા છે. આ સંચાલનને વ્યવસાય તરીકે વિકાસ કરવાની કામગીરી કરે છે. આઠમો પ્રશ્ન છે કે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે અથવા સંચાલનથી સમાજને શું ફાયદો થાય છે. એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી અને માર્ચ 2020માં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે. કે ધંધો એ સમાજનું શું છે અવિભાજ્ય અંગ છે. દરેક એકમ સમાજમાં અને સમાજના હેતુ માટે શું હોય કાર્યરત હોય. કોઈ પણ એકમની સ્થાપના કરવામાં આવે તો શું હોય તો કે સમાજમાં રહીને કરતો હોય અને એ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે એ શું કરશે તો કે સમાજના લોકો માટે કરશે. એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ એકમની સ્થાપના કરું છું, કોઈ પણ ધંધાકીય એકમની, તો શું છે તો કે હું એકમની સ્થાપના કરું છું તો એના માટે મારે જમીનની જરૂર પડશે. હું કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરું તો એના કાચા માલની જરૂર પડશે, યંત્ર સાધનો વગેરેની જરૂર પડશે. તો હું શું કરીશ તો કે સમાજમાં વસતા અન્ય વ્યક્તિ પાસેથી લઈશ. એના ઉપરાંત તો કે હું જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરું છું એ શેના માટે તો કે સમાજમાં વસતા લોકોના લાભાર્થે જ કરીશ. એટલા માટે કીધું છે કે દરેક એકમ સમાજમાં અને સમાજના હેતુ માટે શું કરે છે તો કે કાર્ય કરે છે. નફાનું ધ્યેય પ્રાપ્ત કરવાની સાથે જ સમાજને પણ શું થાય તો કે ઉપકારક બને, કામ આવે એવી શું થાય તો કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. ધંધાકીય સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે, જેથી ધંધાકીય એકમો જુદી જુદી વસ્તુ અને સેવાનું સર્જન કરી શું કરે તો કે રોજગારીની તકોમાં વધારો કરે છે. શું કામ રોજગારીની તકોમાં વધારો કરે તો કે કોઈ પણ એકમ છે એ પહેલાં નાનું હતું અને પછી શું થયું તો કે મોટું બને, મોટી કંપની બને, તો એમાં એ વધારે ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે, નવી નવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે, તો એના માટે એના કર્મચારીની જરૂર પડશે. તો શું થયું તો કે કર્મચારીને નોકરીએ રાખશે તો રોજગારીની તકોમાં વધારો કરે છે. ઉપરાંત એકમ તથા સમાજની સમૃદ્ધિને કુશળ સંચાલન પર આધાર રાખે છે.
9મો પ્રશ્ન છે કે સંચાલન એકમમાં પરિવર્તન અને વિકાસ કઈ રીતે શક્ય બને? તો કે ભવિષ્યમાં બાહ્ય પરિબળો સતત બદલાતા રહે છે. ભવિષ્યમાં બાહ્ય પરિબળો એટલે કયા કયા? તો કે સરકારની નીતિ છે, લોકોની અભિરુચિ અને ટેવ, લોકોની પસંદગી, એના આધારે શું છે તો કે બાહ્ય પરિબળો સતત બદલાતા રહે. એના ઉપર કોઈ પણ ધંધાદારી એકમ છે અંકુશ રાખી શકતી નથી બાહ્ય એકમ ઉપર. આ બાહ્ય પરિબળોની અસર સંચાલક સમજે અને તેને અનુરૂપ તથા એકમના સતત વિકાસ માટે શું કરે તો કે જરૂરી સંશોધન કાર્ય અને વ્યૂહરચનાઓ ઘડવાના કાર્યો કોણ કરે છે? તો કે સંચાલક કરે છે. આમ સંચાલન એકમમાં પરિવર્તન અને વિકાસ શું કરે તો કે શક્ય બનાવે છે. 10મો પ્રશ્ન છે સંચાલનની જરૂરિયાત શેમાંથી ઉદ્ભવી? તો કે ધંધાદારી વ્યવસ્થા અનેક સ્વરૂપે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી ખાસ કરીને શું હતી તો કે પ્રચલિત હતી. જેનું કામકાજ માલિકો જાતે જ કરતા હતા. જ્યારે એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી વેપારી પેઢી હતી ત્યારે શું થતું તો કે માલિક પોતે જ એનું દરેકે દરેક કામકાજ કરતા. પણ સમય જતાં શું થયો તો કે કંપની સ્વરૂપનો વિકાસ થયો. એના કારણે શું થયું તો કે જેમ ધંધાનો વ્યાપ વધતો ગયો, ધંધો જેમ મોટો બનતો ગયો તેમ તેને લગતા પ્રશ્નો ઊભા થયા. પ્રશ્નો કયા કયા તો કે મૂડીને લગતા પ્રશ્નો, કર્મચારીને લગતા પ્રશ્નો, ઉત્પાદનને લગતા પ્રશ્નો, એના ઉપરાંત તો કે બજારને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોનો શું થયો ઉદ્ભવ થયો. આ પ્રશ્નના ઉકેલ માટે વિવિધ નિર્ણયો લેવા પડે અને એના માટે શું થયું તો કે સંચાલનના વિચારનો ઉદ્ભવ થયો. 11મો પ્રશ્ન છે કે સંચાલનનો રાષ્ટ્રીય હેતુ જણાવો. શું કીધું છે? સંચાલનનો રાષ્ટ્રીય હેતુ જણાવો. તો કીધું છે કે સંચાલન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. શું કામ તો કે સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જરૂરી છે એવું નથી. શું કામ તો કે સમાન હેતુ માટે જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમૂહમાં કામ કરતી હોય ત્યાં દરેકે દરેક જગ્યાએ શું થાય તો કે સંચાલનની જરૂર પડે. એટલા માટે એવું કીધું છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એવું નથી કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ હોય, ધાર્મિક છે, સામાજિક છે, રાષ્ટ્રીય છે, દરેકે દરેક જગ્યાએ શું થાય તો કે સંચાલનની જરૂર પડે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિ સમાન ધ્યેય માટે સાથે કાર્ય કરતી હોય ને ત્યાં દરેકે દરેક જગ્યાએ સંચાલનની જરૂર પડે. એટલા માટે એ કેવી પ્રવૃત્તિ છે તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જેથી માત્ર ધંધાકીય એકમો જ પૂરતો નહીં, તેનો ઉપયોગ મર્યાદિત રહેતો નથી, પરંતુ રાષ્ટ્રહિત માટે પણ સંચાલન એટલું જ આવશ્યક છે. એમાં આગળ કીધું છે કે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપત્તિ. વણ વપરાયેલા એટલે તો કે જે સાધનોનો હજી સુધી ક્યારેય ઉપયોગ થયો નથી. ઉપરાંત તો કે વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો. વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો કયા કયા તો કે જમીન છે, મૂડી છે, શ્રમ અને નિયોજક. કે વણ વપરાયેલા એટલે કે જે પણ સાધનોનો હાલ સુધી ક્યારેય ઉપયોગ થયો નથી એવા વણ વપરાયેલા ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલનની જરૂર પડે. એના માટે સંચાલનનો રાષ્ટ્રીય હેતુ જણાવ્યો છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે સંચાલનના વિસ્તારનો ખ્યાલ કઈ બાબતથી ઉદ્ભવ્યો છે? તો કે સંચાલન એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે અને શું છે તો કે તે સર્વવ્યાપી છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ દરેકે દરેક જગ્યાએ સર્વવ્યાપી છે. વિશિષ્ટીકરણ અપનાવવા જતાં સંચાલનના ખ્યાલોમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. આમ પરિણામે શું થાય તો કે ઉત્પાદકતા અને નફાકારકતા વધારવાના હેતુથી સંચાલન છે એના જુદા જુદા વિસ્તારમાં ઉદ્ભવે. જેવા કે ઉત્પાદન સંચાલન હોય, નાણાકીય સંચાલન હોય, બજાર સંચાલન હોય, કર્મચારી સંચાલન વગેરે અલગ અલગ વિસ્તારમાં શું થયો તો કે એનો ઉદ્ભવ થયો. આમ સંચાલન છે એ શું છે તો કે પ્રવૃત્તિને દરેકે દરેક પ્રવૃત્તિએ આવશ્યક બને છે. 13મો પ્રશ્ન છે કે સંચાલન એક વિજ્ઞાન તરીકે સમજાવો. એક્ઝામમાં આઈએમપી તમને પૂછાય છે કે સંચાલન એક વિજ્ઞાન તરીકે સમજાવો. તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેના પરથી નિયમ અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ શું કરી શકાતો હોય તો કે પ્રસ્થાપિત એટલે કે સ્થાપિત કરી શકાતો હોય. વિજ્ઞાન એટલે શું તો કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરો છો તો એ વિભાગનું તમને શું છે તો કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય એને જ શું કહેવાય તો કે વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. એના ઉપરાંત તો કે તમે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરી શકો. કાર્યકારણનો સંબંધ એટલે તો કે એકના કારણે શું થાય તો કે એની અસર બીજામાં દેખાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે શું થયું તો કે ચોખાનું કે ઘઉંનું ઉત્પાદન
ઓછું થયું તો શું થયું? તો કે વરસાદ ઓછો પડ્યો એના કારણે ઉત્પાદન ઓછું થયું. તો એકની અસર બીજા ઉપર થઈ કે વરસાદ ઓછો પડ્યો એના કારણે શું થયું? ઉત્પાદન ઓછું થયું. તો શું છે? તો કે બે વચ્ચે શું કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાતો હોય તેને શું કહેવાય? તો કે વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આમ સંચાલનમાં પણ વિજ્ઞાનના લક્ષણો જોવા મળે. કયા કયા? તો કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરનો સંબંધ કે એકના કારણે શું થાય તો કે બીજામાં અસર દેખાય, હકીકતો અને વિશ્લેષણો અને પ્રયોગોના આધારે નિયમોની શું કરવામાં આવે? ચકાસણી કરવામાં આવે વગેરે. સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો હોય જેના મારફતે કાચો માલ, યંત્ર, નાણાં, બજાર પદ્ધતિ, કર્મચારી વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે અને એકમનો ધ્યેય શું કરી શકાય? તો કે પ્રાપ્ત કરી શકાય. આથી કહી શકાય કે સંચાલન શું છે? તો કે એક વિજ્ઞાન છે. જ્યોર્જ ટેરી નામના લેખક છે એ એવું કહે છે કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. શું શીખવે છે? જાણવાનું. તમને એમસીક્યુમાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. 14મો પ્રશ્ન છે કે સંચાલન એક કળા તરીકે સમજાવો. માર્ચ 2019 બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે સંચાલન એક કળા તરીકે સમજાવો. તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોના વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે વ્યક્તિની કુને, એની સૂઝ એટલે એનો વિચાર અને ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે. સંચાલન શું થાય? સંચાલન કળા એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે કેટલું સારી રીતે કામ કઢાવી શકો છો એને શું કહેવાય? તો કે કળા કહેવાય. એટલે એમાં શેની જરૂર પડે? તો કે વ્યક્તિની સૂઝ કેવી છે, એની વિચારસરણી કેવી છે, ઉપરાંત તો કે ચતુરાઈ, ચાતુર્ય વગેરે મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકિયું જ્ઞાન જરૂરી છે એવું નથી. આ ઉપરાંત તો કે જ્ઞાનનો ઉપયોગ ટેકનિકલ કળાથી પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની શું કરી? તો કે વ્યક્તિગત કુને અને આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડે છે. આમ જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને શું કરે? તો કે કામ કરવાનું શીખવે છે. શું શીખવે છે? કળા વ્યક્તિને કામ કરવાનું. વિજ્ઞાન છે એ વ્યક્તિને શું શીખવે? તો કે નવું નવું જાણવાનું શીખવે. જ્યારે કળા છે એ શું છે? તો કે વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આથી કહી શકાય કે સંચાલન શું છે? તો કે એક કળા છે. 15મો પ્રશ્ન છે પોસ્કોપનું સૂત્ર ટૂંકમાં સમજાવો. અને એના ઉપરાંત એવું કીધું છે કે લ્યુથર ગુલિકના મતે સંચાલનના કાર્ય સમજાવો. તો કે લ્યુથર ગુલિકના મતે સંચાલનમાં શેનો સમાવેશ થાય? તો કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્રનો સમાવેશ થાય છે, જેને ટૂંકમાં પોસ્કોપના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમને 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે કે પોસ્કોપનું સૂત્ર જણાવો. તો કે પોસ્કોપના સૂત્રમાં P એટલે તો કે પ્લાનિંગ શું થાય? તો કે આયોજન. O એટલે તો કે ઓર્ગેનાઇઝેશન એટલે પ્રબંધ અથવા વ્યવસ્થા તંત્ર. S એટલે તો કે સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. D એટલે ડાયરેક્ટિંગ એટલે શું થાય? તો કે દોરવણી, માર્ગદર્શન આપવું કે કયું કાર્ય કેવી રીતે કરવું એના માટેનું માર્ગદર્શન. પછી તો કે કોઓર્ડિનેટિંગ એટલે કે સંકલન. ત્યાર પછી તો કે રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણ અને છેલ્લું શું છે? તો કે બજેટિંગ, અંદાજપત્ર. એક્ઝામમાં તમને પૂછાય છે કે પોસ્કોપનું સૂત્ર સમજાવો. 16મો પ્રશ્ન છે સંચાલનની સપાટીની આકૃતિ દોરો. આ પણ આઈએમપી પ્રશ્ન છે. 2 માર્કમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. સંચાલનની સપાટીની આકૃતિ સમજાવો. તો કે સંચાલનની સપાટીની આકૃતિ દર્શાવો. તો એમાં કઈ કઈ સપાટી છે? તો કે સંચાલનની ટોટલ 3 સપાટી છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી અથવા નિમ્ન સપાટી. તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો કે મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને જનરલ મેનેજરનો. ત્યાર પછી બીજી સપાટી કઈ? તો કે મધ્ય સપાટી સંચાલન. મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો કે વિભાગીય અધિકારી. ઘણા બધા કોઈ પણ કંપની છે એમાં ઘણા બધા વિભાગ હોય. તો કે ઉત્પાદન વિભાગ છે તો કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, હિસાબી અધિકારી. આ દરેકનો સમાવેશ શેમાં થાય છે? તો કે મધ્યમ સપાટી સંચાલનમાં. અને ત્રીજી સપાટી છે નિમ્ન સપાટી અથવા કઈ સપાટી? તો કે તળ સપાટી. તળ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો કે સુપ્રિન્ટેન્ડન્ટ, સુપરવાઇઝર, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. 17મો પ્રશ્ન છે કે સંચાલક કોને કહેવાય? તો કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસ, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણાં અને બજારના તત્વોનું શું કરતું હોય? તો કે આયોજન કરતું હોય. અને આયોજન મુજબ શું કરે? તો કે કાર્ય કરે અને તેના ઉપર શું કરે?
તો કે અંકુશ રાખે છે. માનવીય સાધનોને શું કરે તો કે નેતાગીરી પૂરી પાડે અને સંકલન કરે, આમ માર્ગદર્શન આપે છે. ધ્યેય હાંસલ કરવા માટે શું કરે તો કે આયોજન મુજબ કાર્ય કરે. આવા કાર્ય કરનારને શું કહેવાય તો કે સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, સંચાલન માનવીય પ્રવૃત્તિ છે, સમજાવો. સંચાલનને શું કામ માનવીય પ્રવૃત્તિ કીધી તો કે કારણ કે સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવનું સ્થાન કેવું છે તો કે મહત્વપૂર્ણ છે. સંચાલન એ બીજી વ્યક્તિ મારફતે કાર્ય કરવા સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે કામ કરતો હશે તો એને જ દરેકે દરેક કાર્ય નહીં કરવાનું, એને તો શું કરવાનું, માત્ર નિર્ણય લેવાનો અને કયું કાર્ય કેવી રીતે કરવાનું એ બીજી વ્યક્તિ પાસેથી કઢાવવાનું છે. એટલે કીધું છે કે સંચાલન એ બીજી વ્યક્તિ મારફતે કાર્ય કરાવવા સાથે સંબંધ ધરાવે છે. માનવ જૂથના ચોક્કસ ધ્યેયોને સિદ્ધ કરવા માટે શું થાય છે તો કે સંચાલન થાય છે. આમ સંચાલનના કેન્દ્રમાં માણસ છે, તેથી માણસો માટે માણસ વડે ચાલતી એક કેવી તો કે માનવીય પ્રવૃત્તિ છે. 19મો પ્રશ્ન છે કે કર્મચારીને સંતોષ આપવા શું કરવું જોઈએ તો કે કર્મચારીને સંતોષ આપવા કર્મચારીની પસંદગીની સચોટ મુલાકાત ગોઠવણી કરવી, ત્યાર પછી તો કે તાલીમ આપવી એમને કે કયું કાર્ય કેવી રીતે કરવાનું છે એના માટેની તાલીમ આપવી, એ લોકોને કાર્ય કેવું કરવાનું એ શીખવવું, ઉપરાંત તો કે સંચાલનમાં ભાગ આપવો અને તેમની કામગીરીનું શું કરવું તો કે મૂલ્યાંકન કરવું વગેરેનો સમાવેશ શેમાં થાય તો કે આ બધા જ પ્રશ્નો કર્મચારીને શું કરે તો કે કાર્ય સંતોષ આપે છે. 20મો પ્રશ્ન છે કે સંચાલકો શા માટે ઓછી સપાટીઓની હિમાયત કરે છે. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે 1-2 વાર કે સંચાલકો શા માટે ઓછી સપાટીઓની હિમાયત કરે તો કે સંચાલનની ટોટલ 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો એ લોકોની શું કામ ઓછી સપાટીની હિમાયત કરે તો જોઈએ તો કે સંચાલકો સપાટીની શક્ય તેટલી ઓછી સપાટી રાખવાની હિમાયત કરે છે કારણ કે માહિતી સંચાર ઝડપી અને અસરકારક બને. બદલાતી જતી પરિસ્થિતિ મુજબ જરૂરી નિર્ણયો ઝડપથી અને કાર્યસ્થળે જ લઈ શકાય એ માટે શું છે તો કે એ બને તેટલી સંચાલનની ઓછી સપાટી રાખવાની હિમાયત કરે છે. 21મો પ્રશ્ન છે કે સંકલન એ સંચાલનનો આત્મા છે અથવા સંકલિત પ્રયાસોની ગેરહાજરી ધ્યેય સિદ્ધિને નિષ્ફળ બનાવે, સમજાવો. તો કે ધંધાની હેતુની સિદ્ધિ માટે શું કીધું, ધંધાએ જે પણ ધ્યેય નક્કી કરેલો છે એને સિદ્ધ કરવા માટે દરેક વ્યક્તિ પોતાના કાર્ય દ્વારા પોતાના સ્તરેથી પોતાની કામગીરી કરતા હોય છે. એ જે પણ હોદ્દે, જે પણ લાયકાત મુજબ પોતાના હોદ્દે બેઠો છે ત્યાંથી શું કરતો હોય તો કે પોતાનું કાર્ય કરતો હોય. છતાંય જ્યાં સુધી આવી પ્રવૃત્તિમાં એક વાક્યતા કે એક સૂત્રતા ન આવે ત્યાં સુધી કોઈ પણ ધંધાના હેતુની સંપૂર્ણ સિદ્ધિ થઈ શકતી નથી. જો વ્યક્તિઓ વચ્ચે કાર્ય વચ્ચે એક વાક્યતા દાખવવામાં ન આવે એટલે કે કોઈ પણ એકમના એક કરતાં વધારે વિભાગ હોય, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, નાણાકીય વિભાગ છે, આ બધા વચ્ચે શું છે તો કે સંકલન હોવું જરૂરી છે. એની વચ્ચે એક વાક્યતા દાખવવામાં ન આવે તો વિસંવાદિતતા જન્મે. જેમ કે આત્મા વગર શરીર નિરર્થક છે તેવી જ રીતે કોઈ પણ જગ્યાએ સંચાલન થતું હોય તો સંચાલનમાં સંકલન રૂપી આત્મા ન હોય તો કોઈ પણ ધંધાના હેતુને સિદ્ધ કરી શકાતો નથી. 22મો પ્રશ્ન છે કે વ્યવસ્થા તંત્રમાં વધુ પડતી સપાટીઓ રાખવાનું ટાળવું જોઈએ. આવું શા માટે કહે છે તો કે સામાન્ય રીતે સંચાલનના માળખામાં 3 સપાટીઓ કાર્યરત કરે છે. કઈ તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો કે તળ સપાટી મોટા કદના એકમોમાં તેની પેટા સમિતિઓ પણ શું થાય તો કે બતાવવામાં એક કોઈ પણ મોટી કંપની હોય તો શું થાય તો કે આ સપાટીની અંદર પણ એની શું થાય તો કે અલગ અલગ સપાટી, પેટા સપાટીઓ પણ બતાવવામાં આવે છે. જેમ આ સપાટીની સંખ્યા વધુ તેમ તેનો ખર્ચ શું થાય તો કે વધારે થાય અને અંકુશ અને સંકલનનું કાર્ય કેવું બને તો કે અઘરું બને. જ્યારે નિમ્ન સપાટીએ કાર્ય કરતા કર્મચારીની શું થાય તો કે અવગણના થતી હોવાને કારણે એમનામાં લાગણી શું થાય છે તો કે ઉશ્કેરાય છે અને પરિણામે વ્યવસ્થા તંત્રમાં વધુ પડતી સપાટીઓ રાખવાનું શું કરવું જોઈએ તો કે ટાળવું જોઈએ. જ્યારે વધુ પડતી સપાટી હોય ત્યારે અંકુશ એટલે કે દેખરેખ કરવાનું કાર્ય કેવું થાય તો કે અઘરું બનતું જાય અને સંકલન કે દરેકે દરેક સાથે મળીને કાર્ય કરે એ પણ શું થાય અઘરું બને. એના કારણે કીધું છે કે વ્યવસ્થા તંત્રમાં વધુ સપાટીઓ રાખવાનું શું કરવું જોઈએ તો કે ટાળવું જોઈએ. 23મો પ્રશ્ન છે, આઈએમપી એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે
કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં થતા કોઈ પણ બે કાર્ય જણાવો। તો પહેલું કાર્ય કીધું છે કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા। શું કરવાનું છે? ધંધાકીય એકમનો મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવો છે। તો કે મુખ્ય હેતુ કોને કહેવાય અને ગૌણ હેતુ કોને કહેવાય? તો કે હું કોઈ પણ એક કંપનીની સ્થાપના કરું છું તો મેં નક્કી કર્યું કે મારે કારનું ઉત્પાદન કરવું છે। તો કારનું ઉત્પાદન કરવું છે એ શું થયું? તો કે મારો મુખ્ય હેતુ છે। મેં મુખ્ય હેતુ નક્કી કર્યો કે મારે કારનું ઉત્પાદન કરવું છે। ગૌણ હેતુ એટલે તો કે કાર બનાવવા માટે ઘણા બધા અંદર એન્જિન, બ્રેક, ઘણા બધા સાધનોની જરૂર પડશે, ટાયર। તો કે આ બધું મારે મારી જ કંપનીમાં ઉત્પાદન કરવું કે અન્ય કંપની કે બજારમાંથી લાવી અને કાર બનાવી, તો એ શું થયો? તો કે એનો ગૌણ હેતુ નક્કી થયો। એટલે પેલું જ કાર્ય શું છે? તો કે ધંધાકીય એકમનો મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવો। બીજું કીધું છે કે ડિરેક્ટરો ધંધાકીય એકમના શું છે? તો કે ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે। જે પણ ધંધાકીય એકમના માલિક છે એ શું છે? તો કે ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે। એના ઉપરાંત તો કે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની શું કરવી? તો કે વહેંચણી કરવી। ત્રણમાંથી તમે કોઈ પણ બે લખજો। 24મો પ્રશ્ન છે કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? એક્ઝામમાં પૂછાઈ ગયો છે ઘણી બધી વાર કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મુખ્ય વહીવટી અધિકારી CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। તમને એક માર્કમાં CEO નું ફૂલ ફોર્મ પણ પૂછાય છે। શું થાય? મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। એના ઉપરાંત તો કે જનરલ મેનેજર, બોર્ડ ઓફ ડિરેક્ટર વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો કે સંચાલનની ઉચ્ચ સપાટીમાં થાય છે। 25મો પ્રશ્ન છે શ્રી હેનરી ફેયોલે આપેલા સંચાલકીય કાર્ય જણાવો। તો કે હેનરી ફેયોલે સંચાલકના કેટલા કાર્ય આપ્યા છે? તો કે 5 કાર્ય આપ્યા છે। કેટલા આપ્યા છે? મુખ્ય 5 ભાગમાં એના કાર્ય આપ્યા છે। તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી તો કે કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ। કેટલા આપ્યા છે? તો કે 5 કાર્ય આપ્યા છે। કયા કયા? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી તો કે કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરે કોને આપ્યા છે? તો કે હેનરી ફેયોલે આપેલા સંચાલનના કાર્ય છે। ઓકે, શું છે? તો કે 1 થી 25 જેટલા પ્રશ્ન આપણે 2 માર્કના જોયા। મોસ્ટ આઈએમપી તમને આની બાર પ્રશ્ન જશે નહીં, 2 માર્કના એક્ઝામમાં પૂછાશે। તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું। નેક્સ્ટ લેક્ચરમાં એક નવા જ વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।